નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 માં એકમ કસોટીનું પેપર છે 12 તારીખે ગુજરાતી અને વિજ્ઞાનનું. તો એનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તમારે આનામાંથી પૂછાયું હશે અથવા તો પૂછાશે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા શરૂ થશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમારી સાથે શેર કર્યા છે અને તમારે પ્રથમ પરીક્ષામાં એનામાંથી જ પૂછાશે. ભાવિકનું સ્વાધ્યાય પત્ર છે, તમારે બીજી કોઈ જગ્યાએથી આવતું હોય, બધા જ વિડીયો સોલ્યુશન સમજૂતી સાથે અપલોડ કરી દીધા છે. તમારા સપોર્ટની જરૂર છે, તમારી જ ચેનલ છે, તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ હમણાં વિદ્યાર્થી મિત્રો કરી દો. સબસ્ક્રાઇબ કરી દો, 2 સેકન્ડ લાગશે, પણ ગેરંટી સાથે કહું છું તમને બહુ જ બેનિફિટ થશે. બરાબર, ચલો તો સૌથી પહેલા વિજ્ઞાનનું આપણે સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારું કોષ ચેપ્ટર હતું અને ગતિ 2 ચેપ્ટર તમારી પરીક્ષામાં પૂછાવાના છે. તો ફટાફટ આપણે જોઈ લઈએ. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, ઓટોમેટિકલી યાદ પણ રહી જશે કે કઈ કોષીય અંગિકાને પોતાનો ડીએનએ છે, ડીઓક્સી ન્યુક્લિક એસિડ, તો થઈ જશે કણાપ સૂત્ર. અંતર્વહન દ્વારા વિદ્યાર્થી મિત્રો અમીબા છે એ ખોરાક મેળવશે. એના પછી કીધું છે કે કયું વિધાન કોષરસ પટલ માટે સાચું છે. તો આજે તમારો બી ઓપ્શન છે કે તે પસંદગીમાન પ્રવેશીલ પટલ છે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. એના પછી તમને એમ કે રસધાનીનું કાર્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો ગતિ એ રસધાનીનું કાર્ય નથી. કોષનું શક્તિઘર કોને કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? કણાપ સૂત્રને કહેવામાં આવશે, જેને આપણે પાવર હાઉસ પણ કહીએ છીએ. કોષની પાચન કોથળીને વિદ્યાર્થી મિત્રો આપણે લાઇસોસોમ કહીશું. એ આત્મઘાતી કોથળી છે, તમને ખબર હશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન છે કે જીવનના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? કોષ કહીશું. અને પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકા કઈ છે? કણિકામય અંતઃકોષ રસજાળ. એટીપી નું ફૂલ ફોર્મ શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ કોને વર્ણન કર્યું હતું? તો એનો જવાબ આવશે કેમિલો ગોલ્ગી. બરાબર, ચલો એના પછી આપણે વાત કરીએ ખરા ખોટાની. તો ખરા ખોટાના વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આન્સર ટીક કરી દઉં છું. પહેલામાં શું આવશે? સાચું આવશે. બીજામાં ખોટું આવશે, ત્રીજામાં ખોટું આવશે, 14માં સાચું આવશે, 15માં ખોટું આવશે. બરાબર, તો તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. 11મું સાચું છે. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો 1-2 માર્ક્સના પ્રશ્ન છે, એ પણ હું તમને બતાવી દઉં છું. એના પહેલા જે તમારું ગતિ ચેપ્ટર છે એના આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો સ્થાનાંતરનું મૂલ્ય શું બતાવશે? એ પથ લંબાઈ જેટલું હશે અથવા તો એના કરતા નાનું હશે. 72 કિલોમીટર પર અવરને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. તો યાદ રાખવાનું, જ્યારે પણ કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું કે તો 5/18 વડે ગુણી દેવાનું. તો અહીંયા શું થશે? 18 ચોક 72 અને 5 ચોક કેટલા થશે? 20 થશે. તો જવાબ શું આવશે? 20 આવશે. હું તમને સમજાવું પણ છું વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચલો એના પછી વેગનો એસઆઈ એકમ શું થશે? વેગનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ થાય. પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. અહીંયા એમ કીધું છે કે એ થી આપણે દોડવાનું ચાલુ કરીએ, ચાલવાનું ચાલુ કરીએ અને પાછા એ ઉપર આવી જઈએ તો સ્થાનાંતર કેટલું થાય? 0 થાય. બરાબર, અંતર 2πr પરિઘ જેટલું થશે પણ સ્થાનાંતર 0 થશે. તો જવાબ 0 આવશે. બરાબર, અહીંયા જવાબ શું આવશે? 0 આવશે. પછી લખેલું છે અંતર કેટલું કાપ્યું હશે? 30 કિલોમીટર પર અવર, એટલે કે 1 કલાકમાં 30 કિલોમીટર કાપે તો 20 મિનિટમાં કેટલું કાપે? 10 કિલોમીટર. જો તમને નોર્મલ પણ ખબર પડી જાય, 20 મિનિટ, બીજી 20 મિનિટ અને ત્રીજી 20 મિનિટ. 20 મિનિટમાં કેટલું કાપે છે? મતલબ 1 કલાકમાં 30 કિલોમીટર કાપે છે. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય. તો 20 મિનિટમાં 1 કલાક, બીજી 20 મિનિટમાં 1 કલાક, મતલબ સોરી 10 કલાક, બીજી 20 મિનિટમાં 10 કલાક અને ત્રીજી 20 મિનિટમાં 10 કલાક. બરાબર, તો 10 કલાક 10 કલાક ક્યાં? 10 કિલોમીટર. બરાબર. એના પછી વેગ કેવી રાશિ છે વિદ્યાર્થી મિત્રો? સદિશ રાશિ. દિશા પણ બતાવશે અને મૂલ્ય પણ બતાવશે. વેગમાં થતો ફેરફાર એને આપણે પ્રવેગ કહીશું. પ્રતિ પ્રવેગનું ઉદાહરણ આવશે બ્રેક લગાવતું વાહન. ઓડોમીટરે કાપેલું અંતર બતાવશે. રમતા બાળકોએ અનિયમિત ગતિનું ઉદાહરણ છે. બરાબર, એના પછી તમને કીધું છે ગાડીનો પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ આપેલો છે, સરેરાશ વેગ. તો બંનેનો સરવાળો કરવાનો, ભાગ્યા 2. 10 ને 5 15, 15 ભાગ્યા 2 કેટલા થશે? 7.5 મીટર પર સેકન્ડ.
એના પછી ગતિ કરતા પદાર્થની ઝડપ શૂન્ય હોય ના વિદ્યાર્થી મિત્રો, કોઈ પદાર્થ ગતિ કરતું હશે તો ઝડપ 0 તો પોસિબલ નથી, તો જવાબ શું આવશે? ખોટું આવશે. 1 મિનિટમાં 5 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ વધે છે તો કઈ ભૌતિક રાશિ અચળ હશે? તો એનો જવાબ આવશે અચળ પ્રવેગ આવશે. બરાબર. એના પછી પ્રવેગની વ્યાખ્યા લખવાની છે. પ્રવેગ એટલે શું થાય? મતલબ વેગમાં થતો ફેરફાર અપન સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર કેટલો છે? 30 અને સમય કેટલો છે? 60. તો 30 નું 60 એટલે 1/2 લખો તો પણ ચાલે, 0.5 લખો તો પણ ચાલે, મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી દેવાનું. એના સિવાય 1 માર્ક્સના પ્રશ્નો છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, આ બાજુ તમે સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. એક વખત આ બાજુ જતો રહું, એક વખત આ બાજુ જતો રહું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી સેક્શન ડી ના 5 પ્રશ્નો તમે જોઈ શકો છો. બરાબર. સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને આઈડિયા આવી જાય કે આવા પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર. ગમે તે એક પ્રશ્ન પૂછાશે એના માટે. આ છેલ્લો પ્રશ્ન પૂછાઈ શકે. અને જે તમારું કોર્સ ચેપ્ટર હતું એના પણ હું તમને બતાવી દઉં. આજ તમે જોઈ શકો છો 4 ગુણના 2 પૂછાય આનામાંથી. બરાબર. અંતઃકોષ રસજાળના મુખ્ય કાર્યો, રંજકકણના 2 પ્રકાર. બરાબર. આ પ્રમાણે. એના સિવાય અહીંયા પણ તમે બીજા પ્રશ્ન જોઈ શકો છો. હાઇપોટોનિક કોષ દિવાલ કયા ઘટકની બનેલી છે? આ બધા પ્રશ્નો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. બરાબર. અને આ તમારા તફાવત, કોઈ પણ 2 તફાવત પૂછાશે પરીક્ષામાં. બરાબર. 10 પ્રશ્નો છે એનામાંથી કોઈ પણ 2 તફાવત તમારી પરીક્ષામાં પૂછાય. અને મેં તમને કીધું પ્રથમ પરીક્ષા માટે ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.